સ્વાગત છે તમારું હળની માહિતીમાં। આજે આપણે જોઈશું આજે ટોપલિંગ આવે એ ટોપલિંગ જાવતી હોય આ ભૂંગળી ટોપલિંગની ભૂંગળી આવે આ ભૂંગળી એકનો ગાળો જોતો હોય તો કેટલા ઇંચની કાપવી કઈ રીતે વાળવી એ આપણે આજ જોઈશું। ભૂંગળી હોય 1 ઇંચના ગાળાની 26 mm નો ગાળો હોય બે સેમ જ લાગે છે। એ પાટામાં જે પિન આવતી હોય આ એમાં પણ સેમ લાગે છે ને ઉપરની જે આવે હેન્ડલનો જે પાછળનો હરિયો એમાં પણ સેમ જ લાગતી હોય છે। ભૂંગળી બનાવી કેમ એ કોઈને માપની ખબર નથી પડતી એટલે તમને સ્ટાન્ડર્ડ માપ આપીશ ને કઈ રીતે વાળવી એ આપણે આજ જોઈશું કારખાનાની અંદર જઈને। વિડીયોને લાઈક કરજો, શેર કરજો કારીગર મિત્રોને, જેથી કરીને એને માપમાં ખબર પડે, માપ કરતા હોય તો ભૂલ ના કરે। ને હળની માહિતીનું મારું એક પેજ પણ છે ફેસબુક, એને પણ ફોલો કરી લેજો ને વિડીયોને ગ્રુપમાં પણ શેર કરજો। મારા ગોડાઉન છે અંદર અવાજ આવતો હોય એટલા માટે અહીંયા તમને સમજાવવાનો પ્રયાસ કરીશ। હવે આપણે અંદર જઈને જોઈએ કઈ રીતે ભૂંગળી વાળવી। એકનો ગોળો હોતો હોય તો મોટા રીતની પટ્ટી જેથી કરીને તમારે વળે બે સાથી છેડા અમારા પાવર કારીગર છે એ આ કામ કરે આ રીતે મોટા વળે પછી ચડાવવાની પ્રેસમાં વળતો છે। હવે જોઈએ આપણે કે પ્રેસ ન હોય તો કઈ રીતે વાળવી। છેડા વાળો આની પણ ટેસ્ટ ન હોય આ રીતે થોડીથી ભેગું કરી નાખો। પછી પડાવી સ્વાગત છે તમારું હળની માહિતીમાં। આજે આપણે જોઈશું જે ટોપલિંગની પિન આવે જે પિન આવતી હોય એની ભૂંગળી આવે ટોપલિંગ લેતા હોય તો કારીગર મિત્ર ટોપલિંગ લેતા હોય આની અંદર નાખવાની ટોપલિંગ આવે એની ભૂંગળી કેટલા ઇંચની કાપવી પડે ને માનો કે તમારે પિન હોય જે પિન આવે 5 ઇંચની આવે છે આનો ગાળો તમારે 1 ઇંચનો જોતો હોય 1 ઇંચનો જોતો હોય તો શું કરવું 1 ઇંચનો ગાળો જોતો હોય તો પટ્ટી કવડી કાપવી। ટોપલિંગ આવતી હોય ચડાવવાની
ચડાવવાની ટોપલિંગ આવે એની આ ગોળ મીંડી કઈ રીતે વાળવી અને પટ્ટી કેટલા ઇંચની કાપી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ડિસ્ક્રિપ્શનમાં મારી ફેસબુકની લિંક પણ છે, એને પણ જઈને ફોલો કરી દેજો. વધુમાં વધુ કારીગર મિત્રોને શેર કરજો. એકનો ગાળો જોતો હોય તો પટ્ટી કવડી કાપવી એ હું તમને કહીશ. જો 1 ઇંચનો ગાળો જોતો હોય તો તમારે પટ્ટી આવે પટ્ટી કવડા ઇંચની કાપવી, જેથી કરીને એક ગાળો તમારે મીંડીમાં આવી જાય. પોણા 4 ઇંચની કાપશો એટલે પરફેક્ટ તમારે એકનો ગાળો આવશે. પેટમાં પ્રેસમાં આ રીતે વાળી પ્રેસ આવે. પોણા 4 ઇંચની પટ્ટી કાપી છેડા વાળી પછી એને કઢાવવાની રહેશે. કઢાવી કઈ રીતે એ આપણે જોઈએ. કઢાવવામાં ઘણા કારીગર મિત્રો ભૂલ કરતા હોય છે. હવે આઉટ હોય, આજે છેડા આઉટ હોય, આમ હોય તો કોઈને આવડતું નથી. હું તમને કહીશ કે કઈ રીતે એનું આઉટ કાઢવું. જો કારીગર મિત્રો ફોન પ્રેસમાંથી આવી જાય આ રીતે કઢાવવાની રહેશે. એ રીતે કઢાવશો આ જે હોય માનો કે અહીંયાથી આવું હોય, આમ છેડો બારો નીકળી ગયેલો હોય તો અહીંયાથી કઢાવવું. એ છેડો બહાર નીકળી ગયેલો હોય ત્યાંથી કઢાવશો થોડાના ટોસા મારીને એટલે આ ભાગ અંદર આવશે. એની પર આઉટ નીકળ્યું હોય એ સાઈડથી કઢાવી, જેથી કરીને તમારે મીંડી પરફેક્ટ આ રીતે આવી જશે. આ રીતે રાખીને આમ ન કઢાવે, મેં તમને કીધું અંદર ચડાવી પછી કઢાવી. એની પર આઉટ હોય એની પરથી મારવું, જેથી કરીને તમારે પરફેક્ટમાં આવી જશે. અને એકનો ગાળો જતો હોય તો મેં તમને કીધું કે આ પટ્ટી આવે એક ઇંચનો ગાળો આવી જશે. પોણા 4 ઇંચ